આમાં છે ને અમે સાયકોલોજીકલી એમ જોઈએ છે કે બ્રેનમાં પેન અને પ્લેઝર એટલે આનંદ અને કોઈ પણ જાતનું દુઃખ એ માટે એક સીસો જેવી મિકેનિઝમ છે. તો જ્યારે આપણે કોઈ પણ જાતના પ્લેઝરને પરસીવ કરીએ છીએ, જેમ કે કોઈ વ્યક્તિ અડધી રાતના પોતાના ફોન ઉપર સ્ક્રોલ કરતો હોય અને એને પ્લેઝર મળે, તો એ પ્લેઝર એન્ડલેસ નથી હોતું. એક સ્ટેજ પછી બ્રેન આને ઇમોશનલી સ્ટેબલ કરવા માટે ઇરિટેબિલિટી અને પેન ક્રિએટ કરે છે. એટલે લાંબો સમય તમે જો સ્ક્રોલ કરી રાખો તો હેડેક થાય, આંખોમાંથી પાણી પડે, તમને ગમે નહીં એવું લાગ્યા કરે. આ બ્રેનનો એક રસ્તો છે ક્રેશ કરવાનો, કે તમારું પ્લેઝર વધતું જતું હતું તો બ્રેને સીસો નાખ્યું પેનનું કે હવે આને બેલેન્સ કરવું પડશે. આને મિસ્ટેક ન કરો, કારણ કે ઘણા બધા લોકો શું કરે કે મજા નથી આવી રહી તો હજી વધારે રીલ્સ જોવા દે, બીજું કોઈક મૂવી જોવા દે. અને આમાં છે ને અલ્ટ્રા પ્રો મેક્સ લોકો હોય, એ લોકો શું કરે, આમાં મજા નથી આવતી લાવ અડધી રાતના કંઈક સરસ ફૂડ ઓર્ડર કરવા દે. એટલે મગજ તો બગાડ્યું હતું આ જોઈ જોઈને, શરીર હવે ખાઈને રાતના 1-2 વાગે બગાડી રહે છે. પેન અને પ્લેઝરના પાથવેને બેલેન્સ કરવું એ બ્રેનનું કામ છે. તમને એક્સ્ટ્રીમ પ્લેઝર મળી રહ્યું છે તો પેન આવવાનું જ છે. તમે એક્સ્ટ્રીમ પેનમાં છો તો ગમે એમ કરીને પ્લેઝર આવશે જ. એને તમારા હાથમાં લઈ સોશિયલ મીડિયાથી, શોપિંગથી, ઓનલાઈન ગેમ્સથી એ ડિસ્ટોર્ટ ના કરવો જોઈએ. તમારી ફિલ્ડમાં પેન ને પ્લેઝર કેવી રીતનું હોય છે? પેઇન પ્લેઝર થિયરી અમારા ફિલ્ડમાં બી એપ્લાય થાય છે. જનરલી જ્યારે પેશન્ટ્સ અમારી જોડે આવતા હોય છે તો યુઝ્યુઅલી અમારો એપ્રોચ એક્ટિવ વધારે હોય છે અને હું યુઝ્યુઅલી એ લોકોને એક્સરસાઇઝ કરવાનું રેકમેન્ડ કરતો હોઉં છું. બટ ઇનિશિયલી એ લોકો થોડાક એક્સેપ્ટ નથી કરતા કે આમાં તો પેઇન થાય છે. સો અમારો પર્પઝ હોય છે એમને એજ્યુકેટ કરવાનો કે આ પેઇન તમને થશે ઇનિશિયલી, દેટ વિલ કન્વર્ટ ઇન ટુ ધ પ્લેઝર. સો એક થિયરી પ્રમાણે ન્યુરો એડેપ્ટેશન એને કહેવાય કે તમે પર્ટિક્યુલર રિપીટેડલી સર્ટેન સ્ટિમ્યુલસ આપો. જે બે સ્ટિમ્યુલસ તમે વાત કરી, પેઇન એન્ડ પ્લેઝર. સો હું જો પેઇન સ્ટિમ્યુલસ આપું સર્ટેન ટાઈપના ડિસ્કમ્ફર્ટ, નોટ પેઇન, વી કન્સિડર એઝ એન અ ડિસ્કમ્ફર્ટ. જો એ સ્ટિમ્યુલસ એવરી ટાઈમ રિપીટ કરીને હું આપું તો એના સામેનો જે સ્ટિમ્યુલસ છે પ્લેઝર, એ વધારે સ્ટ્રોંગર થતો જશે અને લોંગર રહેશે. તો અમે થોડીક વાર એક્સરસાઇઝ કરાવીશું જેનાથી એમને ફીલ ગુડ ફેક્ટર બેટર થશે. સો એટલા માટે અમે લોકો વધારે એક્ટિવ એપ્રોચ યુઝ કરીએ છીએ.